જય જવાન જય કિસાન। આજે 24 તારીખ છે અને ખરેખર વરસાદ મોડો આવ્યો છે પણ ખરા સમય આવ્યો છે। રાબડિયા નક્ષત્રની અંદર મીઠો વરસાદ કોઈ પણ ફૂલ ઝાડ વાવવા માટે, ફળ વાવવા માટે, રોપાની ફેરબદલી કરવા માટે આ બેસ્ટ સમય કહી શકાય। આ વરસાદની અંદર ગમે તે વાવો તમે, એક હુકું લકડું વાવો તો પણ થઈ જતું હોય છે। તો ખરેખર વરસાદ બહુ સારો થયો છે બનાસકાંઠામાં અને ચાલુ જ છે। તો ભગવાનને પ્રાર્થના કરું કે બનાસકાંઠા નહીં પણ પૂરા ગુજરાતમાં સારો વરસાદ થાય, બધાએ લોકો પાણીથી અછતથી દૂર થાય। અને આજે અમને ફૂલની ખેતી બતાવી રહ્યા છે। આ વખતે આપણે એક લાઈનમાં 2 લાઈનો કરી છે અને આજે ઉપરથી એક ડાળ તોડી પણ છે 10 છોડને। જોઈએ હવે કેવું વિઝન મળે છે। થોડા દિવસ પહેલાં આપણે એક ડાળી બટાઈ ગઈ હતી તો જો એને બાજુમાં 4-5 લાઈનો બીજી ફૂટી છે। તો ખરેખર વધારે છોડ હાઈટ લેતા હોય તો ઉપરથી આપણે વેલાવા શાકભાજી હોય ગમે શાકભાજીમાં ઉપરથી ડાળી તોડી નાખતા હોઈએ છીએ। તો આનું પણ સારું વિઝન આવતું હોય છે। તો વરસાદની ખરેખર રાબડિયા નક્ષત્રમાં આવ્યો છે તો ખૂબ એનો લાભ લેજો। મગફળી, કપાસ દરેક પાકની અંદર એક ખાતર જેવું કામ કરશે આ વરસાદ। તો થોડા દિવસ માટે રાહ જોજો। ખેતીથી આ વરસાદથી પાકની રોનક બદલાશે, 100% બદલાશે। તો ભગવાનનો આભાર માનું કે વરસાદ બહુ સારી રીતે થયો છે। અમારી બનાસ નદી 2 કોઠે વહેતી થાય ભગવાન પ્રાર્થના કરું અને બધાય ખેડૂતોને પાણી સારી રીતે મળી રહે એવો વરસાદ થાય। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। આજે 24 તારીખ છે ને 7મો મહિનો છે। વરસાદ તો ફૂલ આવી ગયો હવે અને ચાલુ પણ છે। જો આ તો વરસાદનું વાતાવરણ છે। જો અમુક જગ્યાએ મગફળી હવે મસ્ત પીને તૈયાર થઈ જઈએ। મકાનમાં પાડો હવે પાણી જો પાવું નહીં પડે પણ વરસાદ આવે એટલે મકાનમાં શાંતિ થઈ જાય ને। પાણી પાવું નહીં પડે ઠીક છે અને વરસાદની જરૂર હતી ને રાબડિયા નક્ષત્રમાં વરસાદ આવ્યો છે મસ્ત। હેડો તો આજ તો ઘણા તારે આપણે ગલગોટાવાળી ખેતી બતાવશે। મારા ભાઈને વરસાદ આવે ને લુગડાની ચિંતા શું કરે હે? આવ્યો ને હું આવું ફીરે તરત જ। જો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે, ખેતરમાં પાણી ના આવે બસ। તો પપ્પાને બે ખેતરમાં તો આવી ગયા પણ વરસાદે વધી ગયો નહીં। જો આપણે ગલગોટા ફિનલ મસ્ત છે ને। એક નવો ટ્રાય કર્યો છે ડબલમાં અને હમણાં થોડા દિવસ પહેલા રણછોડજીનો વિડીયો હતો। હા, ઉપરથી મેન દાલ કાપી નાખો ને તો સાઈડમાં વધારે બાંધી દો। તો જો આપણે પણ આજ 5 છોડને ટ્રાય કરીએ। લો કાપાથી શું થાય? વધારે સાઈડમાં વધારે બ્રાન્ચીસ ફોડે છે, ડાળી વધારે ફોડે છે। જો આપણે આ અખતરો કર્યો ને બેહી જો એટલે બસ। હવે હાલ ખરેખર આપણા સૌના માટે વરસાદ મોડો આવ્યો છે પણ સારો આવ્યો છે। રાબડિયા નક્ષત્ર છે। આ નક્ષત્રમાં વરસાદ જેટલો બી હોય મીઠું પાણી હોય, કોઈ પણ ઝાડ વાવો તો પણ થઈ જતું હોય, કોઈ પણ ઝાડ વાવવા માટે પણ બેસ્ટ સમય કહી શકાય। અને વરસાદ આમાં માઇક્રોટન વધારે હોય આ પાણીની અંદર, જેથી કરી અને પાકને પણ ખૂબ ફાયદાકારક વરસાદ વરસી રહ્યો છે। ભગવાનને પ્રાર્થના કરું ખૂબ વરસાદ પડે અને જે બનાસકાંઠામાં જળ સંકટનો પ્રશ્ન છે એ નિરાકરણ થઈ જાય, બનાસ નદી 2 કોઠે વહેતી થઈ જાય, પૂરા ગુજરાતના ખેડૂતોને પાણીની અછતને દૂર કરે એવી પ્રાર્થના કરું છું। અને વરસાદ હવે માહોલ તો બહુ સારો દેખાય છે તો ભગવાનને પ્રાર્થના કરું બધે વરસાદ સારો વરસે। જય જવાન જય કિસાન। જો અમે ખેતરમાં ઓટો મારવા આવ્યા અને આ વરસાદમાં અમારા મકાનના કારીગરો આવી જાય। હું કોમ છે એટલે કરે જાય ને હવે આ ગલગોટા મસ્ત થઈ જાય ને હવે મસ્ત 2 વાર માઇક્રો આલ્યો હતો। પરમ દાડ આવે ને તો ગમતા જ નતા। જો પેલી વાર એ બધા હાઈટ વાસે ને ઉપર તોડી નાખો દાડ। આ કલર કેસરી પીળો હશે। આ પીળો છે, આ 1 2 આ 3-4 લાઈનો કેસરી છે। મેં તો વાંચ્યો વરસાદ રહે એટલે મસ્ત ટ્રેક્ટરથી કરી નો। તો જો ખેતરમાં ઘેર આવી ગયા કારણ લોંગ વિડીયો બન્યો નહીં કારણ કે વરસાદ બહુ આવડું છે અને કારીગર આવે એટલે એને આપણે ચા પાણી કરશે। મમ્મી મશીન મેળીને જઈએ, ચાલુ કરવાનું છે, લાઇટ છે નહીં એટલે। તો મગફળી પણ બહુ મસ્ત પીને તૈયાર થઈ ગઈ હવે તો। આ વરસાદ ખાતર જેટલું કામ કરે તો આપણે બીજા વિડીયો પણ બતાવતા રહીશું। તમારે કોઈને પણ કોઈ રોપા જોતા હોય કે કોઈ નવું વાવેતર કરવું હોય તો કોન્ટેક્ટ કરજો। જો માં છગનભાઈ આવી જાય વરસાદનું કામ કરવા, એ આખી ટીમ આવી છે। પેલા ચા પાવું ના ઠંડી ઉડે એટલે હા ચા પાવી પડશે પેલા તો લાઈટ છે